જય સ્વામિનારાયણ વાલા ભક્તો, વાત વડતાલની આ ટોપિક ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. મહારાજ ગઢપુરથી નીકળી અને આગળ ચાલતા ઉગામેડી, ત્યાંથી આગળ ચાલ્યા કારિયાણીથી સવારે નીકળવાની તૈયારી કરે છે મહારાજ. તો વસ્તો ખાચર એટલે વસ્તા ખાચર અને દેવા ભગત, પટેલ દેવા ભગત આગ્રહ કર્યું કે મહારાજ થાળ જીમા પેલા ન જવાય કે. મહારાજ કે બધાને ઘરે કરો ને થાળ, અમે જમી લેવું કે. 3 હરિભગત ને 3 ઘરે થાળ કરો કે ના, રોકાવું જ પડે તમારે જમવા માટે કે. મહારાજ કે સારું કે રોકાયા. અને પછી બપોરના થાળ જમી કૃપાનિધિ કારિયાણીએ જમી ચાલિયા જગદાધાર, સુંદરિયાણે સંચરા આવ્યા હરિજન સામા અપાર. સુંદરિયાણા પધાર્યા હરિભક્તો એ વાત ગાતે મહારાજ પધરામણી કરી. સામા આવ્યા, ઢોલ નગારા ત્રાંસા વગાડ્યા. વાજતે ગાજતે પધરાવ્યા, સૌને સારા ઉતારાય પાવ્યા. ડોસા ખાચર ને દરબાર, ઉતરા પ્રભુ પ્રાણયાધાર. ડોસા ખાચર ને ઉતારો કર્યો મહારાજે. લીંબડો હતો ત્યાં ફળિયામાં, સભા ત્યાં સજી તે હસમામાં. લીમડા નીચે સભા ભરી બેઠા સંત તથા હરિજન બોલે શ્રી હરિ મધુર વચન બોલે છો. ભગવાનની વાણીમાં તો કેટલું મધુરમ મધુરમ સતમ મધુરમ મધુરમ મધુરમ. હા, મજા આવે સાંભળવાની. ભગા શેઠ સુંદરિયાણાના, એનો એક બાળક, એની ઉંમર 7 વર્ષની, અને બાળક ત્યાં આવ્યો. હવે શું બને છે ઘટના, મહારાજ શું બોલે છે જોઈએ આપણે. ભગા શેઠ નો સુત પીતાંબર, જેની 7 વર્ષની છે ઉંમર. તેણે કીધા આવીને પ્રણામ, જોઈ બોલિયા સુંદર શ્યામ. મન નિર્મળ છે અતિ આનું, નેણમાં જળ કે નથી છાનું. સત્સંગી ઘણો સારો થાશે, ઘણા જન્માહી મુખ્ય ગણાશે. જો આશીર્વાદ મળી ગયા. આજ 15 દિવસથી એક શત્રુ આવી ગયો છે, ઘેરો ગાલીને બેઠો છે કાયાનગરમાં, નીકળતો નથી. શું છે એને લેવાનું, શું છે દેવાનું, કઈ ખબર પડતી નથી. પણ કાયાનગરમાં પ્રવેશ થઈ ગયો છે એનો, શત્રુનો. હા, મેં તો એને ખુલ્લી ઓફર ચેલેન્જ કરી છે, તારે જે કરવું એ કરી છૂટી તને કીધું. તને કાઢે પર રહીશ દોસ્ત, તને કાઢે પર રહીશ કીધું. હા, મારા ભેગા ભગવાન છે, તારે નીકળવું જ પડશે કીધું. એટલે 15 દિવસથી બેઠો છે. હા, છાના છબકલા કર્યા કરે છે. હા, હું એને સમજાવું કે કથા મને નિરાતે તું કરવા દેજો, પછી તારે જે કરવું કરજે, પછી આપણે અમે બાદ ભરશું. પણ તોય ક્યારેક એ છબકલો કરી લેશે કથા વખતે.
હમ હવે આ બાળક એના નેણમાં નિર્મળતા જોઈ, અતિ નિર્મળ છે, અતિ આનું નેણમાં ઝળકે છે નથી છાનું, નિર્મળતા હશે. બાળકમાં નિર્મળતા હોય ને અહો આકાશ જેવી હોય. હા, એટલે કે છે ને નાનું છોડ વાળે તેમ વળે, તેમ બાળકમાં જેવા સંસ્કાર નાનપણમાં આપો ને એવા એના સંસ્કાર ઉતરે. બે વાત કરીએ, એક લૌકિક અને એક પારલૌકિક, અલૌકિક. લૌકિક માર્ગમાં એક સાવ સામાન્ય વર્ગનો માણસ હોય, એના ઘરનું બાળક, એક મધ્યમ વર્ગનું બાળક, એક થોડોક પૈસે ટકે આબરૂએ સમાજમાં જેનું નામ ઊંચું હોય, પૈસા ટકે નામ ઊંચું હોય, સમાજમાં આબરૂ નામ ઊંચું હોય, માન મોભો મોટો હોય, એના ઘરનું બાળક, અને દોમ સાહેબીમાં ઉછળતું હોય જે બાળક, એના ઘરનું બાળક, એ ચાવીને બોલે, કાલું બોલે. હા, એને બોલતા હોય તો એના મુખમાં મોતી ઝરતા હોય ને એવું લાગે, કારણ કે નાનપણથી સંસ્કાર એવા છે. હા, આ બધી વાત ચાલે છે લૌકિક માર્ગની. એટલે સંસ્કાર એવા છે બધા ચારેય વર્ગમાં, સામાન્ય, મધ્યમ અને મધ્યમમાં ઉત્તમ, અને એથી પછી દોમ સાહેબી, એવા સંસ્કાર બાળકમાં આવે છે. હવે આપણે જોઈએ અધ્યાત્મ જગતમાં, એક સામાન્ય હરિભગત, એક થોડાક વધારે સારા હરિભક્ત કહેવાય, અને એક એકાંતિક પોતે માનતા હોય, દાવો કરતા હોય એવા હરિભગત, અને એક એથી ઊંચા હરિભગત, ક્વોલિટી સારી. હા, તો એના ઘરમાં નિયમ ધર્મ જે પડાતા હોય, બોલવું ચાલુ હોય, હાલવું ચાલુ હોય, પૂજા પાઠ હોય, આરતી સ્તુતિ નિયમ લીલા ચેષ્ટા હોય, તો એવા સંસ્કાર બાળકમાં આવે. ચારેય વર્ગના બાળક કીધા મેં, ચાર આધ્યાત્મિક, ભૌતિક અને ચાર આધ્યાત્મિક. બરાબર. જે એકાંતિક નો દાવો કરતા હોય છે ઘણા હરિભગત, અમે એકાંતિક છે એનો દાવો કરતા હોય છે, પછી હોય હોય પછી વાત અલગ છે. તો એમાં એવા સંસ્કાર હોય છે ઘરમાં, પેલા તો રજસ્વલાના ધર્મ પૂરેપૂરા પડાતા હોય. આ અગત્યની વાત છે, ખૂબ જ અગત્યની વાત છે. ન ચાલે એટલે ન ચાલે. હા, એજ્યુકેટેડ એક યુવક મને મળ્યો હતો, નાનપણમાં એ નાની ચડ્ડી પહેરી અને ભણવા આવતો, રાજકોટ ગુરુકુળ હતો ત્યારે ગામમાંથી ઘરેથી ભણવા આવતો, સવાર સાંજ ગુરુકુલ આવે, રજા હોય ત્યારે આવે, સામે જતા ઘરની બાજુમાં મંદિરની ગુરુકુલની બાજુમાં. નાનપણથી એને ઓળખું, હાવ નાનો હતો ત્યારથી, બીજું ત્રીજું ભણતો ત્યારથી જરૂરી ને કહેતો, દર્શન કરવા આવે ને પપ્પા ભેગો. એ નાનો હતો ને જ્યારે હતો ને એ રીતે મને દેખાય છે, મોટો થઈ ગયા પછીનો દેખાય છે, અને મારી યારે સમાજ થયો એ મને અત્યારે દેખાય. સમાજ એ બાબતનો થયો, એને રજસ્વલા ધર્મનું ખંડન મેં કર્યું અને એને પ્રતિપાદન કર્યું. મેં એને પૂછ્યું, પ્રશ્ન પડાય છે એટલે એ કે એની ભાષામાં બોલ્યો, રજસ્વલા ધર્મ કોઈ પાડવાની જરૂર નથી કે. એ જે રીતે બધી વાત કરી મને, અમે બે જ હતા, એ બધું તો હું નહીં બોલું કે જૂના જમાનામાં અને અત્યારે બધી ફરક છે. હા, નાવું ધોવું પવિત્રપણે રહેવું કે એ જૂના જમાનામાં એ બધું નહોતું કે. હા, અત્યારે ધર્મ પાડવાની કોઈ જરૂર નથી કે. અમારા ઘરમાં કે નથી પડાતા કે, હું જ ના પાડ દઉં. બરોબર. આપણે રજસ્વલા ધર્મ પાડવા માટે ક્યારેય ચર્ચા એવી કરી નથી, પણ આ ઘરમાં સંસ્કાર બાબતની વાત આવી, બાળકના પિતાંબરના માધ્યમથી આપણે વાત કરી હતી, તો પાડવા જોઈએ. હા, તમને ખબર જ છે ગ્રસ્ત ધર્મમાં બધી, બરોબર. તો એ પ્રમાણે તમારે રસોઈ બાબતમાં ખાવા પીવામાં બધી તૈયારી કરવી જોઈએ.
પછી એક બાળકને હરિભગતે એવો પ્રશ્ન કર્યો કે ઘરમાં અમે 4 છીએ, દીકરી મોટી, દીકરો નાનો. દીકરી કંઈક 4થું 5મું ભણતી છે, છોકરો એથી નાનો. બે જણા. હવે 5મું 6થું છોકરી ભણતી હોય, એને સ્કૂલે જવું તો માથું કોણ ઓળી દે કે? આ હરિભગત સારા, પણ છતાંય ધર્મ નહોતા પાડતા. ને ઓલો છોકરો મેં કીધું મારી પાસે મોટો થયો, એ હરિભગત મીડિયમ એટલે એકદમ મીડિયમ, હાવ મીડિયમમાં, લો લેવલમાં. અને આ હરિભગત સારા કહેવાય. બેને ઘરમાં રજસ્વલા પડાતા નહોતા. હવે એને મને પ્રશ્ન એવો કે માથું કોણ ઓળી દે કે? મહિને કોની ઘેરે જવું માથું ઓળાવવા? એ નવરા મહિને થોડોક ટાઈમ આપે કે? એટલે એને કહી દીધું કે અમારા ઘરના છે નાહી ધોઈને છોકરીને તૈયાર કરી દઈએ. છોકરાને કંઈ તૈયાર કરવાનું હોય નહીં, નાસ્તા ખાલી કરી દઈએ બધું. પણ મને તમે જો કોઈ પૂછતા હો તો પૂછજો, અથવા ન પૂછજો, છતાં હું કહી દઉં કે એ ધર્મનું પાલન થવું જોઈએ. બરાબર. દીકરીનું માથું ઓળવાનો પ્રશ્ન હતો, એ અગત્યનો પ્રશ્ન. બરાબર. હવે એ માથું ઓળવાનો પ્રશ્નનું સોલ્યુશન તો હું નહીં દઉં. છોકરો હશે 5-7 વર્ષ, 3જું 4થું ભણતો હતો, 3જું કે 4થું, અને છોકરી 5મું 6થું કંઈક ભણતી હતી. એનો નિર્ણય જજમેન્ટ હું નહીં આપું. એટલું કહીશ. જોયું આડું આવે સમજો, આ દુશ્મન શત્રુ. અને એક વર્ગ એવો છે, રજસ્વલાના ધર્મ પૂરેપૂરા પડાય છે, બહાર ક્યાંયનું પણ ખાતા પીતા નથી. નહીં એટલે નહીં, ચોકલેટે નહીં, બિસ્કીટે નહીં, નહીં એટલે નહીં. બરાબર. પછી એક હરિભગત હોય, એની ઘરે ધર્મ નિયમ ન પડાતા હોય તો ત્યાં એનો પાણી ન પીવે. એના ઘરનું પૂછી લે તમારે ઘરે ધર્મ પડાય છે? કે ના, તો અમે તમારું પાણી નહીં પીએ. ચોખ્ખું જ કહી દેવા. એટલે આવા જે સત્સંગીઓ છે, એના પરિવારમાં નાનું બાળક હોય ને, એમાં પણ આવા સંસ્કાર આવી ગયેલા. હા, પ્યોર સંસ્કાર. બોલો, આપણે એને શાબાશી આપીએ. પછી એક હરિભગત જેવા છે હજી આગળ ટોપ લેવલના, આ બધા નિયમ પાડે છે એકાંતિકના, અને બીજા આજ્ઞા અને ઉપાસના. હા, ટુવા ગામ છે, ટુવા, મૂળી દેશનું. ત્યાં અમારે એક સત્સંગ કરવા જવાનું થયું. અરે 7મું ધોરણ ભણતો હતો છોકરો, શું એ વાત કરે સર્વોપરી. હા 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 હા. મેં કીધું મારે ગુરુકુળ નથી, ને કહું છોકરાને હું પાણી લઈ જાઉં, અહીંયા ભણાવું, મફત ભણાવી દઉં તમને કીધું. હા, એટલે આવા જે સત્સંગી છે ભાઈ, એકાંતિક અને એથી ઉપર. બરાબર. કારણ સત્સંગના સત્સંગી જેને કહે છે. ત્યાં નિયમ ધર્મ, ખાવું પીવું કશું કાંઈ નું આવે, બહારનું કાંઈ, અને આજ્ઞામાં ફેર ન પડે, અને ઉપાસનામાં હો એક સ્વામિનારાયણ, બીજું કાંઈ ન આવે. આ ઉપાસનાની ધન્યવાદ એમ દઈએ આપણે. નાના બાળકમાં સંસ્કાર આવે. હવે 1 મિનિટ 1.5 મિનિટ મારી વાત છે, અંગત તમને કહી દઉં. અંગત વાત તો એવી છે, ઘણા સમયથી થાય છે, અને જોઉં છું, અને દિલમાં દુઃખી થાવ છું, જોઉં છું. શું કરવું, કેમ કરવું? ભગવાનની પ્રેરણા થઈ છે. ઘણી જગ્યાએ જમીન જોવા ગયો, ઘણી જગ્યાએ જોઈ. છેલ્લી જગ્યા જોઈ, છેલ્લી 1,50,00,000 ની હતી.
અને હાઈસમાં ગયો તો 6 કરોડની જમીન, એકરના 6 કરોડ. ભાઈ આવી રીતે ઘણી જમીન જોઈ. જમીન તો 150 વાળી પસંદ પડી હતી, 6 કરોડ વાળી પસંદ પડી, પણ પૈસા ક્યાંથી કાઢવા? જમીન આપણે પસંદ પડી ગઈ, શું કરવું? બરાબર. અને ભગવાનની ઈચ્છાથી 1 પૈસાના ખર્ચ વિના અત્યારે લો નહીં, મીડિયમ ક્લાસમાં ચાલે ને એટલી જમીન પ્રાપ્ત થઈ ગઈ છે. અને પહેલા વહેલામાં બાંધકામ મંદિરનું થશે, સંત નિવાસનું થશે, અને વિદ્યાર્થીનું હોસ્ટેલ થશે, હાઈસ્કૂલ થશે, ગૌશાળા થશે. ઘણા કે તમે હવે મને કીધું ભાઈ આ બાજુ દુઃખી થાવ છું, બધું જોઉં છું ને હું, એટલે હું તો એમ કહું 5 વિદ્યાર્થી ઉગરશે ને, બસ 5 બાળક ઉગરશે ને એટલે મારો દાખલો સફળ. ભગવાને એમ કીધું તું કર્મ કરજે, ફળ હું દઈશ. એટલે ફળને આશા રેખા વિના આવું ગુરુકુળ બનાવવું છે. અને બને ત્યાં સુધી ગરીબમાં ગરીબ બાળક હશે ને એને પેલો ચાન્સ મળશે, નબળામાં નબળું બાળક હશે ને પેલો ચાન્સ મળશે, તોફાની બાળકે પેલો ચાન્સ મળશે, બીજા મળે જ. અને એટલું ટોપ ટુ ટોપ લેવલનું થશે, સમજાને, ટોપ 10માં સારામાં સારું લેવલનું ગુરુકુળ થશે. હા, જય સ્વામિનારાયણ.